છે મગફળીમાં। જોઈ શકો છો કઈ કઈ દવા લીધી છે। કેમ લીધી છે ઈયળ માટે, ડીએપી લીધી છે, ડીએપી 1034 છે અને ટેબોક્સી છે અને આ સ્ટીકર છે। કેટલી માત્રામાં નાખીશું એ હું આગળ બતાવું છું। જોઈ શકો છો મિત્રો, આમાં અમે પાણી લઈ લીધું છે ડોલમાં। હવે આ કેમ છે એ ઈયળ માટેની 1 લીટરમાં 1000 લીટરમાં 1 લીટર 700 ml નાખવાની છે આ દવા કેમ। અને મિત્રો ડોલમાં આપણે નાખી છે દવા, એ હવે ટેન્કરમાં નાખીશું। હવે મિત્રો આ ડોલમાં આપણે નાખીશું ટેબોક્સી। આ 1000 લીટર પાણીમાં અમે નાખીએ છીએ। બોટલ છે 500 ml ની, એટલે હેવી બોટલો 3 નાખશું એટલે 1.5 લીટર। આ ફૂગનાશક માટેની છે, એમાં લખ્યું છે ફૂગનાશક અને ફંગીસાઇડ માટે। એટલે 1000 લીટરમાં નાખીશું અમે 1.5 લીટર દવા। ત્રીજી બોટલ થઈ ગયું। હવે આ મિશ્રણ કરીને ટેન્કરમાં નાખી દઈશું। તો આ ડોલમાં આપણે ફરીથી પાણી નાખી દીધું છે। એ ડોલમાં આપણે નાખીશું આ છે ડીએપી 1034 છે। આ 1000 લીટર પાણીમાં 3 લીટર નાખીએ છીએ। આ છે સારા વિકાસ માટે મગફળીના। જોઈ શકો છો આ દવા આપણે આજે સ્પ્રે કરીએ છીએ। 45 દિવસની મગફળી છે હાલ, એમાં સ્પ્રે કરવાનો છે। હવે મિત્રો આ સ્ટીકર છે। સ્ટીકર 1000 લીટર પાણીમાં અમે 300 ml નાખીએ છીએ। જોઈ શકો છો હવે ડાયરેક્ટ ટેન્કરમાં નાખી દઈશું। ત્યાં ટેન્કર ઊભું છે, કાઢો લઈ શકો છો। આ મગફળીમાં આજે સ્પ્રે કરવાના છે અમે। આગળ બતાવીએ કઈ રીતના સ્પ્રે કરીશું એ। જોઈ શકો છો મિત્રો, અમે અત્યારે ટ્રેક્ટર ચાલુ રાખ્યું છે અને પાઇપ પાછી ટેન્કરમાં રાખી છે। એનું કારણ છે કે અંદર જે પાણી હોય કે પછી આગળ જે દવા વાપરી હોય એ કાઢવી જ પડે। અને અહીંયાથી અમારે સ્પ્રે કરવાનું બાકી છે। જોઈ શકો છો અહીંયા આપણે ડીએપી આજે લીધું છે, આગળ અમે સ્પ્રે કર્યો છે। જોઈ શકો છો અહીંયા મગફળી વધારે ભેગી દેખાય છે, આ બાજુ ખુલ્લું દેખાય છે। જોઈ શકો છો અહીંયાથી સ્પ્રે બાકી છે અમારે। એટલે આજે અમે સ્પ્રે કરવા આવ્યા છે મગફળીમાં ઈયળનો। જોઈ શકો છો આગળ બતાવીશું કેવી રીતના સ્પ્રે થાય છે, કેટલું પ્રેશર આવે છે મગફળીમાં સ્પ્રેનું। જોઈ શકો છો મિત્રો સ્પ્રે ચાલુ છે મગફળીમાં। મગફળીના દિવસો થયા છે 45 દિવસ। ફાર્મ હાઉસના પાછળવાળું ખેતર છે।